હેલો ગાઈસ, હું આજે આવી ગયો છું બીટા ગામની અંદર. અબડાસા તાલુકાનું આ બીટા ગામ છે. આજે અહીંયા હાઈસ્કૂલની અંદર મારો પ્રથમ દિવસ છે. નિમણૂક મને આ બીટા સારસ્વતમ હાઈસ્કૂલની અંદર મળી છે. મારી સાથે મારો પુત્ર પર્વ અને મારા વાઈફ વંદના પણ અહીંયા આવ્યા છે આજે સ્કૂલ જોવા માટે. તો હવે તમને હું બીટા ગામ બતાવું છું. આ બીટા ગામનો પ્રવેશ દ્વાર છે, જ્યાંથી અમે અહીં પ્રવેશ કરી રહ્યા છીએ. મારી હાઈસ્કૂલ ગામની નજીક જ પ્રવેશતા જ હાઈસ્કૂલ આવે છે. હાઈસ્કૂલનો ગેટ આપ જોઈ શકો છો. મુખ્ય પ્રવેશ દ્વાર છે, અહીંયાથી પ્રવેશ કરીએ છીએ. જુઓ, શ્રી બીટા સારસ્વતમ સંચાલિત બીટા હાઈસ્કૂલ. બરાબર, અમારી સ્કૂલ છે, નાની એવી પણ બહુ સારી સ્કૂલ છે. અહીંયા જ સરસ મજાનું બાંધકામ, સરસ મજાનું મેદાન છે અને આ એનો પ્રવેશ દ્વાર છે, શ્રી સારસ્વતમ સંચાલિત બીટા હાઈસ્કૂલ. તો હવે પછી મોરનો અવાજ એકદમ કુદરતી સાનિધ્યની અંદર આ બહુ સારી એવી હાઈસ્કૂલ છે. પક્ષીઓનો કલરવ સાથે મોરનો પણ ટહુકાર આપ સાંભળી શકો છો. આ પ્રવેશ દ્વાર છે અને સારા એવા ફૂલ અને વૃક્ષ પણ છે અહીં, આપ જોઈ શકો છો. સરસ મજાની સ્કૂલ છે. આ આચાર્યની ઓફિસ, કાર્યાલય. સરસ નાનું એવું કેમ્પસ પણ બહુ સરસ છે. પર્વ પણ અહીંયા મારી સાથે આવ્યો છે, એને પણ બહુ મજા આવે છે, દોડાદોડી કરે છે. સાથે એની મમ્મી પણ છે. પહેલો દિવસ છે મારો હાઈસ્કૂલની અંદર. જોઈએ હવે આગળ શાળાનો સમય શરૂ થાય એટલે જે પણ કંઈ ગતિવિધિ હશે એ આપને આ બ્લોગની અંદર જણાવીશ. અમે ગામની અંદર આ બાજુ આવી ગયા છીએ. તો આ ગામનું તળાવ છે અને ગામના તળાવની અંદર સરસ મજાના કમળના ફૂલ જોવા મળે છે. કમળ ખીલેલા છે અને આ એક સુંદર તળાવ છે જે ગામની શરૂઆતની અંદર જ, ગામની ભાગોળે જ તળાવ આવેલું છે. મારી શાળાના વિદ્યાર્થીઓ છે જે એમને એમનું ગામ અને ગામનું તળાવ બતાવવા માટે આવ્યા છે. આજે એમની સાથે જ પહેલા દિવસથી શરૂઆત કરવાની છે. વિદ્યાર્થીઓનો અંતરેથી હું આભાર માનું છું કે આપ શ્રીએ મારું આટલું મળકાભેર સ્વાગત કર્યું. એ બદલ હું આ શાળા પરિવારનો હંમેશા ઋણી રહીશ. અને આ શાળાની અંદર આજથી મારી શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત થઈ રહી છે. અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે આપણી શાળામાં હું આજે હાજર કરું છું. તો અંગ્રેજી તમને સારામાં સારી રીતે ભણાવવાનો પ્રયત્ન કરીશ. સારામાં સારું અંગ્રેજી આપ બધા શીખી શકો અને તમારા જીવનમાં ઉતારી શકો અને ભણીને સારો અભ્યાસ કરી અને પ્રગતિ કરો એવી હું આપ બધાને શુભેચ્છા પાઠવું છું.